કૃષ્ણ ભગવાનનું ચરિત્ર એવું છે કે આ યુગની અંદર, કળિયુગની અંદર પણ બધા અલગ અલગ કૃષ્ણ ભગવાનને માનવા વાળા સંપ્રદાયો થયા. કોઈ સંપ્રદાય એવો છે કે ભાઈ કાનોડો નાનો હતો ને ત્યારે નટખટ હતો, માખણ ચોરતો, ગોપીઓને હેરાન કરતો, સતાવતો, એટલે આપણે નાના કાનોડાને નહીં પૂજવો. પણ એ મોટો થયો ને એટલે મોટા થયા પછી એને જે સુરવીરતા બતાવી ને તો જોરદાર છે કે આપણે એને ભજીએ. એટલે અમુક સંપ્રદાયો જે છે ને એ એવી રીતે કાનોડાને ભજવામાં. વૈષ્ણવ સંપ્રદાય છે એમને કહ્યું ભાઈ કાનોડાએ જે નાના હતા ને લીલા કરી એ તો અદ્ભુત છે લીલાઓ. એ કાનોડાને બાલ્ય સ્વરૂપે ભજીએ કે આપણે લાલો નાનો હોય ને એને નમાડીએ. આપણે કાનોડા જોડે કંઈ જોઈતું તો છે નહીં, આપણે તો એની ભક્તિ જ કરવી છે. તો ભક્તિ કરીએ તો બાલ્ય સ્વરૂપમાં કેમ ના કરીએ? તો કોઈએ બાલ્ય સ્વરૂપમાં એ નટખટ લીલાઓ જે કાનોડાની છે એને હૃદયમાં ધારણ કરે અને વૈષ્ણવો એ લીલાની અંદર તરબોળ થઈ જાય. મારો લાલો એટલે લાલો, લાલાની ઝાંખી થઈ અને લાલો મળ્યો એટલે બીજું કંઈ જોવાનું જ નહીં. લાલો એટલે લાલો જ. એવા વૈષ્ણવો એ છે પોતાના મનની અંદર, બુદ્ધિની અંદર અને બધું એને સમર્પિત કરી દીધું કે તારું નામ જ અમને વાલું લાગે, કે મને પ્યારું લાગે હો, એ મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજી ના ચરણોમાં, તન મન ધન શ્રીજી ના ચરણોમાં. મને વાલું લાગે, મન પ્યારું લાગે, વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી, શ્રીનાથજી. મન મંદિરમાં તુલસીની માળા, ભવ બંધનમાં તોડશે તાળા. મન મંદિરે તુલસીની માળા, ભવ બંધનમાં તોડશે તાળા. મારું ઘર બને હો, મારું ઘર બને પ્રજ કે રુદા. તન મન ધન શ્રીજીના ચરણો, તન મન ધન શ્રીજીના ચરણો. મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણો, તન મન ધન શ્રીજીના ચરણોમાં. ઓ તન મન ધન શ્રીજીના ચરણોમાં. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.